નમસ્કાર, જીએસટીવીમાં બિઝનેસ પ્લસ સાથે હું છું દાનવી માલી। વાત કરીએ તો કારોબારી સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેર બજારમાં ઉતાર ચઢાવ જોવા મળ્યો। જોકે અંતે સેન્સેક્સ અને નિફ્ટી ગ્રીન ઝોનમાં બંધ થયા। ત્યારે સેક્ટોરિયલ ઇન્ડેક્સની વાત કરીએ તો આઈટી, બેન્કિંગ, ઓટો શેર્સમાં તેજી જોવા મળી। આ ઉપરાંત મેટલ, એફએમસીજી ઇન્ડેક્સમાં પણ સુધારો રહ્યો, જ્યારે રિયલ્ટી, ઇન્ફ્રા, એનર્જી શેર્સમાં વેચવાલીનું દબાણ રહ્યું તો દિગ્ગજ શેર્સની સાથે મિડકેપ અને સ્મોલ કેપ શેર્સમાં પણ ખરીદદારી જોવાઈ। આ બંને ઇન્ડેક્સ વધ્યા મથાળે બંધ થયા। ત્યારે દિવસના અંતે સેન્સેક્સમાં 0.18% અને નિફ્ટીમાં 0.19%ના સુધારા પર બંધ થયું। તો સેન્સેક્સ 659.31ના વધ્યા મથાળે 59,688.22 બંધ થયું। નિફ્ટી 174.40ના વધ્યા મથાળે 17,798.80 બંધ થયું। તો શ્રી સિમેન્ટ્સના શેરની વાત કરીએ તો રૂપિયા 1,277.40ના વધારા સાથે 24,458.45 બંધ થયું। બીપીસીએલ રૂપિયા 13ના વધારા સાથે 339.85 બંધ થયું। એક્સિસ બેંકના શેર રૂપિયા 24.35ના વધારા સાથે 779.75 બંધ થયું। ટેક મહિન્દ્રાના શેર રૂપિયા 33.75ના વધારા સાથે 1,089.60 બંધ થયું। હિન્દાલ્કોના શેર રૂપિયા 12.30ના ઘટાડા સાથે 420.55 બંધ થયું। ટાટા સ્ટીલના શેર રૂપિયા 1.75ના ઘટાડા સાથે 105.85 રૂપિયા બંધ થયું। એસબીઆઈ લાઈફના શેર રૂપિયા 13.85ના ઘટાડા સાથે 1,317.70 બંધ થયું। કોલ ઇન્ડિયાના શેર રૂપિયા 2.40ના ઘટાડા સાથે 236.45 બંધ થયું। માર્કેટના કારોબાર અંગે ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે વેલ્થ ફિનવાઇઝરના પાર્ટનર જનક શાહ। જનક શાહ, સ્વાગત છે આપનું જીએસટીવીમાં। સૌપ્રથમ સપ્તાહના અંતિમ દિવસે શેર બજારમાં ઉતાર ચઢાવ જોવા મળ્યો, ત્યારે એક સમય માર્કેટ સારા ઉછાળા પર ચાલી રહ્યું હતું, પરંતુ ત્યારબાદ પ્રોફિટ બુકિંગ પણ જોવા મળ્યું છે। શું કહેશો માર્કેટની આ મૂવમેન્ટ અંગે? ગુડ ઇવનિંગ। આપણે જોયું છે કે પ્રોફિટ બુકિંગ થોડુંક જોવા મળ્યું છે, પણ તો બી અગેન માર્કેટ આ બધું કોન્સોલિડેટ બી થઈ રહ્યું છે અને માર્કેટ સારું બી દેખાઈ રહ્યું છે। જેમ આપણે લાસ્ટ ટાઈમ વાત કરી હતી કે માર્કેટ અહીંયાથી બેટર લાગી રહ્યા છે, તો એવી રીતે એવું લાગી રહ્યું છે કે અહીંયાથી હજુ કોન્સોલિડેટ થયા બાદ એક અપમૂવ ફરી જોવા મળશે। જી જનકજી, શું હાલના તબક્કે વિદેશી રોકાણકારોનું વલણ ભારતીય માર્કેટ પ્રત્યે બુલિશ છે? એબ્સોલ્યુટલી, હું માનું છું કે વિદેશી રોકાણકારોને અત્યારે ભારતીય માર્કેટ ગમી રહ્યા છે અને બહુ નાની એ લોકો બાઇંગ કરે છે તો બી માર્કેટ ઉપર વધી રહ્યા છે। એટલે આ ભાવથી નથી કહેતો કે માર્કેટ સસ્તા છે, પણ હું એવું કહેવા માંગુ છું કે અહીંયાથી હજુ બી અત્યારે લોકોને વેલ્યુ દેખાઈ રહી છે, લોકોને અત્યારે આજની તારીખમાં લેવાની હતી। જી, આપણી સાથે આપણા ફર્સ્ટ કોલર જોડાઈ ગયા છે મહેન્દ્રભાઈ। મહેન્દ્રભાઈ, આપ કયા શેર વિશે જાણવા માંગો છો? ભાઈ, આજે મારે કોઈ પ્રશ્ન નથી, તમારો આભાર માનવાનો છે। એસબીઆઈ અને સુમિતોમો ગયા શુક્રવારથી આ શુક્રવાર સુધીમાં બહુ સારો નફો થયો છે। તમારી એડવાઇસ બહુ સારી હોય છે। થેન્ક યુ વેરી મચ। થેન્ક યુ મહેન્દ્રભાઈ ફોર યોર કાઇન્ડ વર્ડ। જી જનકભાઈ, જો મોંઘવારી વધે તો શું આરબીઆઈ ફરીવાર વ્યાજ દરોમાં વધારો કરી શકે? બની શકે એવું કે હવે નથી લાગતું કે મોંઘવારી અહીંયાથી વધશે, પણ એવું લાગી રહ્યું છે કે અહીંયાથી કદાચ વ્યાજ દર ઇવન આવી રહે અને મે બી કદાચ સેજ બી વધે તો બી એ બી અત્યારે ડિસ્કાઉન્ટ થઈ રહ્યું છે માર્કેટમાં, એટલે એનું સ્ટોક માર્કેટ પર કઈ બહુ મોટી લાંબી અસર પડે એવું લાગતું નથી। જી, આપણા નેક્સ્ટ કોલર જોડાઈ ગયા છે મહેશભાઈ। મહેશભાઈ, આપ કયા શેર વિશે જાણવા માંગો છો? સંપર્ક કપાઈ ગયો છે। જનકભાઈ, તમારા મતે સ્મોલ કેપ સેક્ટરમાં લાંબા ગાળા માટે કયા બે શેરમાં રોકાણ કરી શકાય? સ્મોલ કેપની વાત કરીએ કે લગભગ 3 થી 5,000 કરોડની માર્કેટ કેપ હોય તો એવું લાગી રહ્યું છે મને કે અહીંયાથી એક કંપની છે ગુજરાત અંબુજા એક્સપોર્ટ, જે નાની છે અને સારો ગ્રોથ આપી શકે, એ ખાસ લાગી રહી છે કે અહીંયાથી સરસ એવી અપમૂવ આવી શકે છે અંદર। અને અગર આપણે બીજી કંપનીની વાત કરીએ તો મને લાગે છે કે સુપ્રિયા લાઈફ સાયન્સ બી એક એવી કંપની છે કે જે પ્રોટેક્શન કેમિકલ ફાર્માસ્યુટિકલના ઇન્ગ્રેડિયન્ટ બનાવે છે અને અહીંયાથી સારું એવું કરી શકે છે અપસાઇડ। ભાવેશભાઈ, આપ કયા શેર વિશે જાણવા માંગો છો? જનકભાઈ, એમએમટીસી ઓલી સરકારી કંપની છે ને, મારી પાસે ઘણા ટાઈમ છે 15 વર્ષથી શેર પડ્યા છે, તો હમણાં એની ટીવીમાં મેસેજ હતા કે કઈક વેચી નાખે છે, તો એ શેર નું શું કરાય? અત્યારે રખાય કે વેચી નખાય?
કંપની વેચવી નાખવાની સરકારની કઈક વાત જાહેરાત કરી છે. જાહેરાત કરી એમાં બી અત્યારે એવું કોઈ કઈ આપણે નથી આવ્યું કે જેમાં કંપની વેચાઈ ગઈ છે. મારા હિસાબે તમારા 25% શેર વેચી અને તમે બીજી બધી કંપનીઝમાં ડાયવર્સિફાઈ કરો, જે સારી સારી એ ગ્રુપની કંપનીઝ હોય. એક જ કંપનીના આધારે બેસી ન રહેવું એ મારી સલાહ છે આપને. જનકજી, બેંક નિફ્ટીમાં ફ્યુચર ઓપ્શનના ટ્રેડરને શું સલાહ આપશો? સોરી, અગેન હું ફરી વખત કહું છું કે જી જનકજી, બેંક નિફ્ટીમાં ફ્યુચર ઓપ્શનના ટ્રેડરને શું સલાહ આપશો? મેં હમણાં જ કીધું કે બીકોઝ હું ફંડામેન્ટલ આસ્પેક્ટ બતાવું છું, એટલા માટે હું ટેકનિકલ સલાહ નહીં આપી શકું. જી, ઓકે. પીવીઆરના શેર અંગે રોકાણકારોને શું માર્ગદર્શન આપશો? પીવીઆરમાં મને લાગે છે કે હવે એક બુલિશ ટ્રેન્ડ ચાલુ થશે, કારણ કે બધું અત્યારે ઇકોનોમી ખુલી ગઈ છે, ઘણા બધા અત્યારે લોકો મૂવી જોતા થઈ ગયા છે. એટલે મને એવું લાગી રહ્યું છે અહીંયાથી કે પીવીઆર નો શેર અહીંયાથી, બીકોઝ આ લોકો સૌથી બિગેસ્ટ ચેન છે, તો ખૂબ જ સારો ચાલશે અને અહીંયાથી ખૂબ સારું એવું અત્યારે અપમૂવ બતાવી શકશે. જી, આપણા નેક્સ્ટ કોલર જોડાઈ ગયા છે ભરતભાઈ. ભરતભાઈ, આપ કયા શેર વિશે જાણવા માંગો છો? ટાર્ગેટ આપશો? સોરી, આપ કયા કંપનીની વાત કરો છો? મેસડોક. મેસડોકની વાત કરીએ તો ગવર્મેન્ટની કંપની છે અને આ લોકો ઘણા મોટા ડિફેન્સના કામગીરી બચાવી રહ્યા છે. તો મને લાગે છે કે અહીંયાથી આની સારી હું આવી શકે છે અને ડિવિડન્ડ ડીલ બી સારું રહેશે, તો તમે લઈ શકો છો આ પ્રાઇસ. જી, આપણા નેક્સ્ટ કોલર જોડાઈ ગયા છે લલિતભાઈ. લલિતભાઈ, આપ કયા શેર વિશે જાણવા માંગો છો? મારી પાસે IEX ના 50 શેર છે 250 રૂપિયાના ભાવના. તો એ વેચી અને બેંક ઓફ બરોડા કે રેણુકા સુગરમાં સેટિંગ કરવું છે, તો શેમાં કરાય કે ના કરાય, અને કરાય તો શેમાં કરાય? IEX સારો છે, એટલે હું તમને સલાહ નહીં આપું કે તમે આમથી બદલી શકો, બદલો. પણ અગેન મને લાગે છે કે રેણુકા સુગર અહીંયાથી ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે અને તમને સારો એવો અહીંયાથી અપમૂવ જોવા મળશે. જી જનકભાઈ, રેન ઇન્ડસ્ટ્રીઝના શેર અંગે શું જણાવશો? રેન ઇન્ડસ્ટ્રીઝ ખૂબ જ સારી કંપની છે અને આગળ જતા ખૂબ જ સારું એમાં રિટર્ન આવી શકે છે. અહીંયાથી આ પ્રાઇસથી લઈ શકાય છે. જી, ટાટા સ્ટીલના શેરમાં પોઝિશન જાળવી રાખવી જોઈએ કે પછી નીકળી જવું જોઈએ? સોરી, આપ કયા શેરની વાત કરો છો? ટાટા સ્ટીલના શેરમાં પોઝિશન જાળવી રાખવી જોઈએ કે પછી નીકળી જવું જોઈએ? ના, શેર મૂકી રાખી શકાય છે અને લાંબા ગાળાની અંદર અગર આપણે જોઈએ તો ટાટા સ્ટીલ અહીંયાથી રિટર્ન આપી શકે છે. પણ અગેન આ એક કોમોડિટી કંપની છે, જ્યારે સ્ટીલના ભાવ સારા હશે ત્યારે આ કંપની રિટર્ન આપશે, બાકીના ગાળામાં મધ્યમ રિટર્ન મળશે. જી, આપણા નેક્સ્ટ કોલર જોડાઈ ગયા છે રીટાબેન. રીટાબેન, આપ કયા શેર વિશે જાણવા માંગો છો? હલો જનકભાઈ, મારી પાસે JNK બેંકના 10 રસ્તા દિવસના 40ના ભાવના પડ્યા છે 7000 શેર, અને IFCI 19ના ભાવના 3000 શેર છે. તો શું રાહ જોઈ શકાય? આપણે મને ખરીદીનો ભાવ ખબર નથી, પણ તમે JNK બેંક અને IFCI છે એના કરતા તમે અગર એને ક્લિક કરી નાખશો IDFC ફર્સ્ટ બેંકની અંદર કે ઉજ્જીવન ફાઇનાન્શિયલ સર્વિસીસમાં, તો તમને ચોક્કસપણે અહીંયાથી 20 થી 25% રિટર્ન મળી શકે છે વર્ષમાં. જી, આપણા નેક્સ્ટ કોલર જોડાઈ ગયા છે મહેશભાઈ. મહેશભાઈ, આપ કયા શેર વિશે જાણવા માંગો છો? મારે 6 મહિનાથી વર્ષ દિવસના એંગલ માટે છે ને LIC અને આદ્ય બિરલા AMCB IPO ના પડ્યા છે, તો એમાં વધારે એડ કરાય કે બીજા કોઈ સ્ક્રિપ્ટ લેવાય સર? ના, તમે બીજી કોઈ સ્ક્રિપ્ટ લો. જે આપણે વાત કરી, તમારું ફાઇનાન્શિયલ સેક્ટર ખૂબ જ સારું ચાલે છે અત્યારે, એટલે IDFC ફર્સ્ટ બેંક પર મારો બાય કોલ છે અહીંયાથી, અને ઉજ્જીવન ફિનાન્સ, આ બંને તમે એડ કરી શકો છો પોર્ટફોલિયોમાં નવા લેવા હોય તો. જી જનકભાઈ, ICICI બેંકના શેરના ફંડામેન્ટલ તમને કેવા લાગી રહ્યા છે? ICICI બેંકની વાત કરીએ તો મને લાગે છે કે ICICI અહીંયાથી અદ્ભુત કામગીરી કરી રહી છે અને એવા ચાન્સીસ છે કે અહીંયાથી ખૂબ જ સારા રિટર્ન આપશે. જી, નેક્સ્ટ કોલર જોડાઈ ગયા છે જીતુભાઈ. જીતુભાઈ, આપ કયા શેર વિશે જાણવા માંગો છો? તમારી પાસે હિન્દુસ્તાન કોપર પડ્યા, શું કરવું જોઈએ? મારા હિસાબે આ બદલી અને તમે અત્યારે થોડીક બેટર કંપનીમાં જતા રહો તો વધારે સારું છે. કે આપણે સલાહ આપી છે કે યુનાઇટેડ સ્પિરિટ અહીંયા જે 800 નો ભાવ છે એ લગભગ 1000 થી 1100 આવી શકે છે આ વર્ષની અંદર, અને એના સિવાય વાત કરીએ તો ગોદરેજ એગ્રોવેટ નામની જે કંપની છે એ અહીંયાથી 15 થી 20% જેવો વધી શકે છે. જી જનકભાઈ, બેંક ઓફ બરોડાના શેર અંગે રોકાણકારોને શું જણાવશો? બેંક ઓફ બરોડા શેર સારો છે, પણ એના કરતા મારી પસંદગી રહેશે SBI અને કેનરા બેંક પર. અપોલો હોસ્પિટલના શેર અંગે શું સૂચન કરશો?
અપોલો હોસ્પિટલ હું લોંગ ટર્મથી બુલિશ છું અને મને લાગે છે કે અહીંયાથી કોઈ બી જાતનો હેલ્થકેર સેક્ટરનો શેર છે એ ખૂબ જ સારો ચાલશે અને ખૂબ જ સારા પૈસા કમાઈ આપશે. આપણી સાથે આપણે નેક્સ્ટ કોલર જોડાઈ ગયા છે મુકેશભાઈ. મુકેશભાઈ, આપ કયા શેર વિશે જાણવા માંગો છો? યસ બેંકમાં મારી પાસે 400 શેર છે, તો શું કહી શકાય? રાખી મુકાય કે વેચી આપણે જોયા છે? યસ બેંક તમે મૂકી રાખી શકો છો. અગેન આની અંદર એવું છે, ઘણા બધા ઇન્ટરેસ્ટિંગ ડેવલપમેન્ટ થઈ રહ્યા છે. મે બી કોઈ અત્યારે મોટી બેંક આની અંદર કોઈ જાતનો સ્ટેક લે, એટલે આ પ્રાઇસથી તમે મૂકી રાખો લોંગ ટર્મ માટે. જી જનકભાઈ, બીપીસીએલ ના શેર અંગે માર્ગદર્શન આપશો? બીપીસીએલ નો શેર સારો છે. અગેન અત્યારે હવે આપણે જોઈએ છે તો ક્રૂડના ભાવ ઘટી રહ્યા છે અને જે ઓઇલ માર્કેટિંગ કંપની છે થોડોક વધારે ફાયદો થશે એ રીતે. અગેન ડિસઇન્વેસ્ટમેન્ટનો હજુ કોઈ જાતનો ખ્યાલ નથી આવ્યો કે ક્યારે હજુ થશે. એટલે અગેન હું ખૂબ જ બુલિશ નથી, પણ એટ ધ સેમ ટાઈમ અગર તમે પીએસયુ બાસ્કેટમાંથી ઓઇલ માર્કેટિંગ કંપનીમાં પૂછશો તો મારો પસંદગી રહેશે બીપીસીએલ પર. જી આપણા નેક્સ્ટ કોલર જોડાઈ ગયા છે દિનેશભાઈ. દિનેશભાઈ, આપ કયા શેર વિશે જાણવા માંગો છો? અમારી પાસે કલ્યાણ જ્વેલર્સ નો આઈપીઓ પડેલો છે અને સોરી, આપનો ટીવી નો વોલ્યુમ જરા સ્લો કરીને ફરી મને પૂછો, કારણ કે તમારો અવાજ નથી આવી રહ્યો. કલ્યાણ જ્વેલર્સ ને કોલ ઇન્ડિયા પડેલા છે, તો શું કરવું જોઈએ? કલ્યાણ જ્વેલર્સ, કોલ ઇન્ડિયા બંને રાખી મૂકો. કોલ ઇન્ડિયામાં તમને ડિવિડન્ડ મળે છે, એટલું મોટું અપ્રિશિએશન નહીં મળે પણ ડિવિડન્ડ મળતું રહે છે. કલ્યાણ જ્વેલર્સ પર હું બુલિશ છું. મને લાગે છે કે આવનારા વર્ષમાં 15 થી 20% કલ્યાણ જ્વેલર્સમાં મળી શકે છે, કારણ કે આ લોકોનો એક સિસ્ટમેટિક ગ્રોથ પ્લાન છે કંપનીને આગળ લઈ જવાનો. જી જનકભાઈ, આપણા નેક્સ્ટ કોલર જોડાઈ ગયા છે રેખાબેન. રેખાબેન, આપ કયા શેર વિશે જાણવા માંગો છો? સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના શેર પડ્યા છે, જનકભાઈ શું કરવું જોઈએ આગળ? જે કદાચ સંપર્ક કપાઈ ગયો છે. જનકભાઈ, આગામી દિવસોમાં ક્રૂડ ઓઇલમાં કેવી મુવમેન્ટ રહી શકે? ક્રૂડ ઓઇલમાં મને બહુ ખાસ મુવમેન્ટ નથી લાગતી. લગભગ થોડોક ડાઉનવર્ડ બાયસ રહેશે, એટલે કોઈ જાતની મોટી અપમૂવમાં નથી દેખાતી. જી જનકભાઈ, આપ જોડાયેલા રહેજો અમારી સાથે. આગળ પણ શેર્સને લઈને આપણી સાથે ચર્ચા કરીશું. તો આ સાથે હાલ સમય છે એક વિરામનો. આપ જોતા રહો જીએસટી. વેલકમ બેક. તો બિઝનેસ પ્લસમાં આપણી સાથે જોડાયા છે જનકભાઈ. જનકભાઈ, સ્વાગત છે આપનું જીએસટીવીમાં. જનકભાઈ, ઓઇલ એન્ડ ગેસ સેક્ટરમાં રોકાણ કરવા લાયક 2 શેર કયા છે? તો નિફ્ટી 34.50 ના વધ્યા મથાળે બંધ થયું છે, ત્યારે ટેક મહિન્દ્રાના શેર ₹37.5 ના વધારા સાથે 1126.15 બંધ થયું. ત્યારે ઇન્ડસઇન્ડ બેંકના શેર, અદાણી પોર્ટ્સના શેર ₹21.80 ના વધારા સાથે 906.85 બંધ થયું. ઇન્ફોસિસ ₹35.75 ના વધારા સાથે 1511.65 બંધ થયું. અલ્ટ્રાટેક સિમેન્ટ 136 ના ઘટાડા સાથે 6783.65 બંધ થયું. તો જનકભાઈ, આપણી સાથે અશોકભાઈ કોલર જોડાઈ ગયા છે. અશોકભાઈ, આપ કયા શેર વિશે જાણવા માંગો છો? હમણે એમપીડબ્લ્યુ ની એક્ઝામ લેવાની, એના વિશે વાત કરવી છે. સોરી, આ સ્ટોક માર્કેટનો પ્રોગ્રામ છે, એટલે અમે તમને આની સલાહ નહીં આપી શકીએ. આપ કયા શેર વિશે જાણવા માંગો છો? જી જી વિજયભાઈ, આપ કયા શેર વિશે જાણવા માંગો છો? હેલો, નમસ્કાર જનકભાઈ. મારે એક લાસા સુપરજેનિક અને કાવેરી સીડ બે વિશે વ્યૂ જાણવું છે તમારું. ઠીક, મારા હિસાબે લાસા સુપરજેનેટિક્સ અવોઇડ છે અને કાવેરી તમે ધીરે ધીરે કરી લઈ શકો છો. અને એના સિવાય ઇન્સેક્ટિસાઇડ ઇન્ડિયા ખૂબ સારો લાગે છે લેવા માટે. જી આપણી સાથે નેક્સ્ટ મનોજભાઈ જોડાઈ ગયા છે. મનોજભાઈ, આપ કયા શેર વિશે જાણવા માંગો છો? હા ભાવે એમઆરપીએલ ને ભેલ લઈ શકાય? એમઆરપીએલ ભેલ તમે બંને લઈ શકો છો. અગેન મિડ કેપ શેર છે અને મે બી તમને અત્યારે આની અંદર 10 થી 15% જેવું વાર્ષિક રિટર્ન અત્યારે આ વર્ષ માટે છૂટી શકે છે. જી જનકભાઈ, જેએસડબલ્યુ એનર્જીના શેરમાં આગામી સમયમાં કેવી મુવમેન્ટ જોવા મળશે? જેએસડબલ્યુ એનર્જી ખૂબ જ સરસ લાગે છે. એ લોકો ઘણી બધી ઓલ્ટરનેટ સોર્સિસ ઓફ એનર્જીમાં છે અને જે રીતે પ્રોગ્રેસ છે, જે રીતે એનો અત્યારે અર્નિંગ્સ આવે છે, એ રીતે સરસ મુવમેન્ટ આવશે એવું માનવું છે. જી આપણે નેક્સ્ટ કલર જોડાઈ ગયા છે કિરીટભાઈ. કિરીટભાઈ, આપ કયા શેર વિશે જાણવા માંગો છો? નજારા ટેકનોલોજી સીઆઈ બેંક. મારા હિસાબે એચસીએલ ટેકની અંદર શિફ્ટ થઈ જાવ તો કદાચ તમને વધારે સારી રિટર્ન જોવા મળે. મેટલ સેક્ટરમાં એવા કયા 2 શેર છે કે જેના ફંડામેન્ટલ મજબૂત છે અને તેમાં 1 વર્ષ સુધી રોકાણ પણ કરી શકાય?
મેટલ સેક્ટરની વાત કરીએ તો મને લાગે છે કે અહીંયાથી આપણે વેદાંતા છે, હિન્દાલ્કો છે, હિન્દુસ્તાન ઝિંક છે, આ બધા સરસ લાગે છે અને વર્ષ માટે રોકાણ કરી શકે. આપણા નેક્સ્ટ કોલર જોડાયા છે ધીરેનભાઈ. ધીરેનભાઈ, આપ કયા શેર વિશે જાણવા માંગો છો? હા જનકભાઈ નમસ્કાર. આપણે આ ઈશાન ઇન્ટરનેશનલ નો આપણે એસએમઈ લેવલ નો કોઈ આઈપીઓ આવી રહ્યો છે એ વિશે તમારે શું માહિતી છે? આપને કેવો લાગે છે? બહુ નાના આઈપીઓ ભરવા કરતા ઇટ ઇઝ બેટર કે તમે જે નોર્મલ માર્કેટ છે એમાં કોન્સન્ટ્રેટ કરો, એ તમારા માટે બેટર રહેશે. અને ઘણી બધી અત્યારે લાર્જ કેપ કંપનીઝ છે અત્યારે વધી ગયેલી છે, પણ તો બી અહીંયા ઓપોર્ચ્યુનિટી આપે છે, જેવી કે યુનાઇટેડ સ્પિરિટ છે અને આઈટીસી છે, એ અહીંયાથી સરસ વધી શકે છે. તો એ બધું મને વધારે બેટર લાગે છે લેવાલી કરવા માટે. જી જનકભાઈ, આપણા નેક્સ્ટ કોલર જોડાઈ ગયા છે કલ્પેશભાઈ. કલ્પેશભાઈ, આપ કયા શેર વિશે જાણવા માંગો છો? મારી પાસે એચડીએફસી બેંક અને બજાજ ફિન્સર્વના શેર છે. બંને લોંગ ટર્મ ભવિષ્ય કેવું છે? બંનેનું લોંગ ટર્મ ભવિષ્ય ખૂબ જ સરસ છે. તમે આને પકડી રાખો આવનારા વર્ષો માટે, તો તમને ખૂબ જ સારા રિટર્ન જોવા મળશે. ઇન્ફોસિસના શેરમાં આગામી સમયમાં કેવી મુવમેન્ટ રહેશે? સોરી, આપ કયા શેરની વાત કરો છો? ઇન્ફોસિસના શેરમાં આગામી સમયમાં મુવમેન્ટ કેવી રહેશે? ઇન્ફોસિસનો શેર અહીંયા સરસ જ ચાલશે અને જે આઈટી પેક છે એમાંથી ટીસીએસ, એચસીએલ ટેક એના પર બી ખૂબ બુલિશ છું. જી, આઈટી સેક્ટરમાં એવા કયા બે શેર છે કે જેમાં હાલના તબક્કે નવું રોકાણ કરી શકાય? આઈટી સેક્ટરની વાત કરીએ તો મને લાગે છે કે અહીંયાથી જે આપણે હમણાં એના પર આપણે વાત કરી કે ટીસીએસ અને એચસીએલ ટેક સારા લાગી રહ્યા છે. એવિએશન સેક્ટરમાં રોકાણ કરવું હોય તો તમે કયા બે શેર સજેસ્ટ કરશો? એવિએશનમાં ફક્ત રોકાણ કરવું હોય તો ઇન્ડિગો મે બી બેટર લાગી રહ્યું છે આપણે. જી, હાલના સમયમાં મ્યુચ્યુઅલ ફંડમાં જો રોકાણ કરવું હોય તો તેમાં લમસમ રોકાણ કરવું હોય તો તમે કયું ફંડ સજેસ્ટ કરશો? લમસમ એકમાં ના કરવું જોઈએ, થોડું ડાયવર્સિફાઈડ કરવું જોઈએ. જેમ હું અમે પારંપરિક પરાગ ફંડ છે એ ખૂબ સારું છે. એના સિવાય એક્સિસનું, બિરલાના એવા ઘણા બધા ફંડ્સ છે કે જેવા પૈસા વેચીને રોકાણ કરી શકાય. જી, આપણે નેક્સ્ટ કોલર જોડાઈ ગયા છે બાબુભાઈ. બાબુભાઈ, આપ કયા શેર વિશે જાણવા માંગો છો? સ્ટેટ પેટ્રોલ લેવા છે તો આ ભાવે લેવાય ખરા? સોરી, કયા પેટ્રોલની વાત કરો છો તમે? ગુજરાત સ્ટેટ પેટ્રોલ, જીએસપીએલ તમે ચોક્કસપણે આ ભાવે લઈ શકો છો અને તમને સારું રિટર્ન મળી શકે છે. જી, નેક્સ્ટ કોલર જોડાઈ ગયા છે કાળુભાઈ. કાળુભાઈ, આપ કયા શેર વિશે જાણવા માંગો છો? સર આપણે અદાણી પોર્ટ આ ભાવે વેચી મારે? અદાણી પોર્ટ તમે રાખી મૂકો. મારા હિસાબે શોર્ટ ટર્મ ટાર્ગેટ ₹1000 થઈ જશે. જી, જનકભાઈ, એવન્યુ સુપરમાર્ટના શેરમાં હાલના સમયમાં નવું રોકાણ કરી શકાય? એબ્સોલ્યુટલી. એવન્યુ સુપરમાર્કેટ ભલે પી વાઇઝ મોંઘો હોય પણ એ લોકો બહુ એગ્રેસિવ છે બ્રાન્ચ ઓપનિંગમાં અને એમના માર્જિન્સ બી ખૂબ સરસ હોય છે. તો મારા હિસાબે એની અંદર તમે ચોક્કસપણે રોકી શકો છો. જી, આગળ મલ્ટીનેશનલ કંપનીના શેરમાં રોકાણ કરનારા રોકાણકારોને શું સલાહ આપશો? બધી મલ્ટીનેશનલ કંપનીઓએ રોકાણકારને ખૂબ સારા રિટર્ન આપ્યા છે અને બેનિફિટ્સ આપ્યા છે. તો મારી એ સલાહ છે કે અહીંયાથી મલ્ટીનેશનલ કંપનીમાં રોકાણ કરી શકાય. અત્યારે અગર કરવું હોય તો BAE કંપની છે જે ખૂબ જ હું બુલિશ છું. જી, આપણા નેક્સ્ટ કોલર જોડાઈ ગયા છે પંકજભાઈ. પંકજભાઈ, આપ કયા શેર વિશે જાણવા માંગો છો? જનકભાઈ નમસ્કાર. ગેલેટ હોટેલ્સ અને પૂના ફિનકોમ આ બેમાં આજના સમયમાં રોકાણ કરી શકાય? હા, તમે આ બંનેમાં રોકાણ કરી શકો છો. પૂનાવાળા ફિનકોમ પર હું ખૂબ બુલિશ છું એટલે લોગર. જી, નેક્સ્ટ કોલર જોડાયા છે દિનેશભાઈ. દિનેશભાઈ, આપ કયા શેર વિશે જાણવા માંગો છો? હા, ભાવે ફેડરલ બેંક ને મધુસૂદન સ્વામી લઈ શકે? અગેન બંને સરસ શેર છે અને ચોક્કસપણે તમે આ ભાવે લઈ શકો છો. જી, જનકભાઈ, લોજિસ્ટિક કંપનીઓના શેરમાં જો રોકાણ કરવું હોય તો તમે કયા બે શેર સજેસ્ટ કરશો? મને ગતિ અને TCI એક્સપ્રેસ આ બંને સરસ લાગે છે લેવા માટે. જી, સુગર સેક્ટરની કંપનીઓના શેરમાં રોકાણ કરનારા રોકાણકારોએ શું રણનીતિ અપનાવવી જોઈએ? આજની તારીખમાં શુગર સેક્ટરમાં રણનીતિમાં એવું છે અત્યારે કે ક્લીન કંપની, એફિશિયન્ટ મેનેજમેન્ટ, એથેનોલ પ્રોડક્શન હોવું જોઈએ. તો રેણુકા શુગર અને બલરામપુર ચીની સારા લાગે છે સર. જી, આગળ સન ફાર્માના શેર અંગે શું જણાવશો? સન ફાર્મા લોંગ ટર્મ સારો છે અને અહીંયાથી આ પ્રાઇસ પર બાય છે. જી, MRPLના શેરમાં રોકાણકારોને શું માર્ગદર્શન આપશો? MRPL નો જે શેર છે એ બી સારો લાગે છે અહીંયાથી અને આગળ જતા એવું લાગે છે કે એની અંદર પ્રાઇસ વધી શકે છે 15% આવનાર વર્ષ. જી, પાવર સેક્ટરમાં રોકાણ કરવા લાયક બે શેર કયા હોઈ શકે? અદાણી પાવર સારો લાગે છે અને મને અહીંયાથી ટાટા પાવર ખૂબ સારો લાગે છે. જી, આગળ IDFC બેંકના શેરમાં રોકાણકારોએ શું સ્ટ્રેટેજી અપનાવવી જોઈએ?
આઈડીએફસી ફર્સ્ટ બેંક છે, ખૂબ જ સરસ લાગે છે. અમારો ટાર્ગેટ વર્ષમાં 70 રૂપિયા છે, એટલે 30 થી 40% જે અપમૂવ એવી દેખાઈ રહી છે અત્યારે અમુક સ્ટ્રેટેજિક કારણોના લીધે. જી, આગળ જો 6 મહિના માટે ઇન્સ્યોરન્સ કંપનીઓના 2 શેરમાં રોકાણ કરવું હોય તો કયા 2 શેર સજેસ્ટ કરશો? એચડીએફસી લાઈફ અને આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ 6 મહિના માટે સરસ લાગે. જી, ટાયર્સ કંપનીઓના શેરમાંથી 1 શેરમાં રોકાણ કરવું હોય તો તમે કઈ કંપની સજેસ્ટ કરશો? લિમિટેડ પર મારી ચોઈસ છે સીએટ. જી, હીરો મોટોકોર્પના શેર અંગે શું જણાવશો? હીરો મોટોકોર્પ પર હું બુલિશ છું અને સેમ રીતે બજાજ ઓટો પર બી બુલિશ છું. બંને સરસ લાગે છે. જી, હોટેલ સેક્ટરમાં તમારા મતે રોકાણ કરવા લાયક શેર કયો છે અને કેટલા સમય માટે રોકાણ કરવું જોઈએ? ઇન્ડિયન હોટેલ્સ પર રોકાણ કરી શકાય આવનાર 2 વર્ષ માટે. 500 નો ટાર્ગેટ છે. જી, બાટા ઇન્ડિયાના શેર અંગે શું જણાવશો? બાટા ઇન્ડિયા એક સારી કંપની છે અને આગળ જતા મને લાગે છે કે ગ્રોથ સારું રહેશે. એકલી લિસ્ટેડ કંપની છે પેર ઇન્ડિયા અક્રોસ ધ વર્લ્ડ, એટલે અહીંયાથી બાટા ઇન્ડિયા સારું એવું રિટર્ન આપી શકે છે. જી, જનકભાઈ, આગામી સપ્તાહે માર્કેટ કેવું રહેશે? સેન્સેક્સ અને નિફ્ટી કયા લેવલે જોવા મળશે? સેફ ટુ અઝ્યુમ કે જે તથા ચાલ છે એ રીતે કોન્ફિડન્ટ થયા બાદ માર્કેટમાં સહેજ અપમૂવ દેખાશે આવતા અઠવાડિયામાં. જી, આપે આજે જે સ્ટોક્સ અંગે ચર્ચા કરી તેમાં આપનું કોઈ કંપનીમાં રોકાણ છે? સેફ ટુ અઝ્યુમ કે જેમાં આપણે ચર્ચા કરી એમાં મારું રોકાણ હોઈ શકે છે અથવા તો મેં ની ભલામણ કરી હોઈ શકે. જી, જનકભાઈ, આપ જીએસટીવી સાથે જોડાયા અને દર્શક મિત્રોને માહિતગાર કર્યા એ બદલ આપનો આભાર. થેન્ક યુ સો મચ. તો આ સાથે હાલ બિઝનેસ પ્લસમાં બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ્સ માટે આપ જોતા રહો જીએસટીવી.